દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 3 રૂપિયાના ભાવ વધારો થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ બોજ પડવાનો છે। ઔદ્યોગિક હબ ગણાતા રાજકોટમાં ટ્રાન્સપોર્ટેશનથી લઈને ઉદ્યોગો સુધી તેની સીધી અસર જોવા મળશે। આગામી સમયમાં પણ ઈંધણના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણીએ લોકોને સંયમ રાખી પરિસ્થિતિને સમજવાની અપીલ કરી। તેમજ યુદ્ધને કારણે ઉદ્યોગો 50% બંધ છે, તેમજ ભાવ વધારો થવા વધુ માર પડશે તેમ પણ નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું। પેટ્રોલ ડીઝલ એક મહત્વના ઈંધણ સ્વરૂપે આપણા દેશમાં વપરાય છે અને જેનું લગભગ આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે અને ગ્લોબલી એના રેટ્સ જ્યારે $100ની આજુબાજુ થઈ ગયા છે ત્યારે આપણી સરકારે પેટ્રોલનો ભાવ વધારો ઘણા સમયથી અપેક્ષિત હતો એ વધારવામાં આવ્યો છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે લગભગ મોંઘવારીનું ધોરણ ખૂબ જ ઊંચા લેવલે વધતું હોય છે, કેમ કે ટ્રાન્સપોર્ટેશન અને લોકલ ટ્રાન્ઝિટ થવા માટેના જે પણ આપણા સાધનો છે આ બધાની અંદર ભાવ વધારો થશે અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો આમ તો આપણી પાસે કોઈ બીજો વિકલ્પ નથી એટલે આપણી દેશને આ સહન કરવાનું જ રહેશે। જેમાં આપણી સરકાર અત્યાર સુધી સંયમ રાખ્યો એ પણ આવકારદાયક છે, પણ જે રીતે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે એના પ્રમાણમાં હજી પણ સરકારે ભાવ વધારો નથી આપ્યો। એ આપણા દેશના નાગરિકોને કંઈ ને કંઈ રીતે મદદ કરવા માગે છે અને વડાપ્રધાનશ્રીની જુદી અપીલો કે ઓછા વાહનો વાપરો, વિદેશની ટિકિટો ઓછી, વિદેશમાં ફરવાનું ઓછું રાખો, સોના ચાંદીની ખરીદી, જેથી આપણું દેશનું હુંડિયામણ બચી શકે અને એ આપણા દેશને ઓલ ઓવર ફાયદો થાય, જેથી આપણે આ ગ્લોબલી ઇમ્પેક્ટ છે જે ક્રૂડ ઓઇલની એ વોરની સિચ્યુએશનમાં આપણે ઓછામાં ઓછી અસર થાય એવા આપણા દેશના પ્રયત્નો છે। અને મારી પણ બધાને આ અમારા ઔદ્યોગિક મિત્રોને પણ એક વિનંતી છે કે જે વડાપ્રધાનશ્રીએ જે નિવેદનો આપ્યા છે એ સચોટ છે અને નોન રાજકીય રીતે આપણે આનું પાલન કરવું જોઈએ, જેટલું શક્ય છે એટલું પાલન કરવું જોઈએ, કેમ કે જેટલો ભાવ વધારો થશે એટલી આપણી મોંઘવારીનું વધારો થશે, મોંઘવારી વધશે। હાલની યુદ્ધની પરિસ્થિતિમાં આપણા ઉદ્યોગો પણ 50% જેવા ઓછા છે, કેમ કે આપણા વેસલ્સ અને કન્ટેનરની જે મિડલ ઇસ્ટની પરિસ્થિતિ છે એમાં આપણે કંઈ કરી શકતા નથી એટલે આપણા એક્સપોર્ટ બંધ છે, લોકલ માર્કેટ આપણું ચાલુ છે, જે બહાર બીજા જાય છે એની અંદર આપણા કન્ટેનરોના રેટ્સ પણ બહુ વધી ગયા છે, જેથી આપણા ઉદ્યોગોને પણ માઠી અસર છે અને એમાં પણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો આવ્યો છે એટલે આપણી ઉદ્યોગોને માઠી અસરની સાથે સાથે આપણી રહેણીકરણી સાથે પણ માઠી અસર થવાની છે અને મોંઘવારી હજુ પણ વધવાની આ શક્યતાઓ છે, જેથી દરેક નાગરિકોએ આને સંયમ અને સ્વચ્છતાથી આ દેશના દરેક નાગરિકોએ એનર્જી જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ। મારું માનવું છે કે યુદ્ધની પરિસ્થિતિ, જીઓપોલિટિકલ સિચ્યુએશનને આપણે અત્યારે જે રીતે જોઈ છે 1-2 દિવસમાં છેલ્લા, તો યુદ્ધનો કંઈ નિવાડો જલ્દીથી નજીકના ભવિષ્યમાં આવી જાય એવી આપણે આશા રાખીએ છીએ, પણ જો આ નિવાડો ન આવે તો પણ હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવ હું માનું છું એમ 10થી 15% હજી વધવાની સંભાવનાઓ ચોક્કસ પ્રમાણે રહેલી છે। જેટલો આપણો દેશની આપણી જેટલી સ્ટોક છે એ સ્ટોક પછીની હાલતમાં આપણે ચોક્કસ પ્રમાણે આપણા ભાવ વધારો પેટ્રોલિયમ પ્રોડક્ટમાં વધશે અને અધરવાઇઝ આપણે આનું વપરાશ 50% જેટલો આપણે ઘટાડવો પડશે। જેમ કે અમે આજે પણ અપીલ કરી છે ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને કે દરેક પોતાના ફેક્ટરીમાં માલિકો હોય કે પાર્ટનરો હોય તો એક ગાડીમાં આવજા કરે અને આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝના પણ હોય તો એક શેરિંગથી આવે, લોકલ ટ્રાન્સપોર્ટેશન જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એનો ઉપયોગ કરે, જેથી ફાયદાઓ ઘણા થશે। આ ગરમીની પરિસ્થિતિમાં આપણો ટ્રાફિક જામનો પ્રશ્ન પણ આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે સાપર, રાજકોટ કે મેટોડામાં બને છે એની અંદર આપને ફાયદો થશે અને સાથે સાથે આપણું ફ્યુલ અને બચશે, જેથી આપણી વિદેશી હુંડિયામણ બચશે, જેથી આપણા દેશને એક મજબૂતાઈ મળશે।